મિત્રો આપણે અઠવાડિયાની મલાઈ ભેગી કરી હતી ને, તો એમાં આપણે કેટલું નીકળ્યું? ઘી 1/4 કિલો ઘી નીકળ્યું, બરાબર. તો એની અંદર આપણે આ કીટું નીકળે, તો કીટું ફેંકી નહીં દેવાનું. તો શું કરવાનું? ઘણું આપણે કીટું ફેંકી દેતા હોય તો ફેંકવાનું નહીં. આ છે અઠવાડિયાની મલાઈનું કીટું, એટલે તમને છાશ કામ આવે. 4 લીટર જેવી છાશ નીકળી, છાશ બી કામ લાગે, આ કીટું પણ કામ લાગે. તો શું કરવાનું? અને ઘી પણ કામ લાગે. મિત્રો ચાલો જોઈએ. તો આ જે 4 ચમચી મેં ખાંડ લીધી છે, આ ખાંડને આપણે ખૂબ કીટાની અંદર હલાવી દેવાની, એટલે આ શું બની જશે? માવા મલાઈ. તો ચાલો બનાવીએ ફટાફટ. મિત્રો આપણે આ શેકાઈ ગયું છે કીટું, તો એની અંદર આપણે 2 થી 3 વાર પાણીનો છંટકાવ કરીએ ને આપણે, એટલે જે આપણે બાસુંદીમાં જે પડે છે ને હોલ, એટલા મસ્ત રીતે આના હોલ પડીને જો કલર બી બદલાઈ ગયો છે. એ મલાઈ કાઢતા બી છતાં જો ઘી બધું છોડી દીધું, એ ઘી પણ તમને કામ લાગશે. જો આ બધું ઘી આપણે કાઢી લેવાનું છે. પછી આનું મસ્ત તમને લાડવા પાડો કે તમે આની અંદર ચકતા પાડો, એ આપણી પસંદ. ઘી પણ છોડશે, આ ઘી પણ તમને કામ લાગશે. એટલા માટે કીટું ક્યારે મિત્રો ફેંકવાનું નથી આપણે. અને આ ઘીની અંદર આપણે 1 ચપટી મીઠું નાખી દઈએ, એટલે એકદમ ખાંડના દાણા જેવી કણી પડશે. આ રીતે કરીને ઘી તમારું બગડશે ક્યારેય નહીં. ઓકે મિત્ર, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો આપણે માવા મલાઈને જે કીટાનું બનાવ્યું હતું ને, મસ્ત રીતે આપણે ચકતા પાડી લેવાના આ રીતે ચમચીથી. અને આપણે બહુ હતું ને, અઠવાડિયાની મલાઈનું હતું, એટલે આ રીતે આપણે કરવાનું. કણી પડી ગઈ ને પાણી છંટકાવ કરવાનો, ન તો તમારે કીટું ફેંકવું પડે કે નહીં કંઈ. પાછું એમાંથી ઘી પણ નીકળે છે, અને તમારે છાશ પણ 4 લીટર જેવી બને છે. એટલે તમારે બધું કોઈ વસ્તુ વેસ્ટ ન જાય મલાઈમાંથી. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો.